શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ગત અધ્યાયમાં દક્ષ લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુના શરણમાં ગયો અને એમની સ્તુતિ કરવા લાગ્યો. દક્ષ સ્તુતિ કરતા બોલ્યો, હે દેવદેવ, હે હરે, હે વિષ્ણુ, હે દીનબંધો, હે કૃપાનિધિ, આપે મારા તરફથી મારા યજ્ઞની રક્ષા કરવી જોઈએ. હે પ્રભુ, આપ જ યજ્ઞના રક્ષક છો. યજ્ઞ જ આપનું કર્મ છે અને આપ યજ્ઞ સ્વરૂપ છો. આપે એવી કૃપા કરવી જોઈએ જેથી યજ્ઞનો વિનાશ ન થાય. આ પ્રકારે સાદર પ્રાર્થના કરીને દક્ષ ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં પડી ગયો. એનું ચિત્ત ભયથી વ્યાકુળ થઈ રહ્યું હતું. ત્યારે જેના મનમાં ગભરાટ ઉત્પન્ન થયો હતો એ પ્રજાપતિ દક્ષને બેઠો કરીને એની પૂર્વોક્ત વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ દેવાધિદેવ શિવનું સ્મરણ કર્યું. પોતાના પ્રભુ અને મહાન ઐશ્વર્યથી યુક્ત પરમેશ્વર શિવનું સ્મરણ કરીને શિવ તત્વના જ્ઞાતા શ્રી હરિ દક્ષને સમજાવતા બોલ્યા. શ્રી હરિએ દક્ષને કહ્યું, હે દક્ષ, હું તમને તત્વની વાત બતાવી રહ્યો છું. તમે મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો. મારું આ વચન તમારે માટે સર્વથા હિતકર તથા મહામંત્રની જેમ સુખદાયક થશે. હે દક્ષ, તમને તત્વનું જ્ઞાન નથી, તેથી તમે સર્વના અધિપતિ પરમાત્મા શંકરની અવહેલના કરી છે. ઈશ્વરની અવહેલનાથી સમગ્ર કાર્ય સર્વથા નિષ્ફળ થઈ જાય છે. કેવળ એટલું જ નહીં, ડગલે ને પગલે વિપત્તિઓ પણ આવે છે. જ્યાં અપૂજ્ય પુરુષોની પૂજા થાય અને પૂજનીય પુરુષની પૂજા ન થાય, ત્યાં દરિદ્રતા, મૃત્યુ અને ભય, આ 3 પ્રકારના સંકટ અવશ્ય પેદા થાય છે. એટલા માટે સંપૂર્ણ પ્રયત્નથી તમારે ભગવાન વૃષભધ્વજનું સન્માન કરવું જોઈએ. મહેશ્વરનું અપમાન કરવાથી જ તમને મહાન ભય ઉપસ્થિત થયો છે. અમે બધા લોકો પ્રભુ હોવા છતાં પણ આજે તમારી દુર્નીતિને કારણે જે સંકટ આવ્યું છે એને ટાળવામાં સમર્થ નથી. ભગવાન વિષ્ણુનું આ વચન સાંભળીને દક્ષ ચિંતામાં ડૂબી ગયો. એના ચહેરાનો રંગ ઉડી ગયો. એ ચૂપચાપ પૃથ્વી પર ઊભો રહી ગયો. એ જ વખતે ભગવાન રુદ્રના મોકલેલા ગણનાયક વીરભદ્ર પોતાની સેના સાથે યજ્ઞ સ્થળમાં જઈ પહોંચ્યા. એ બધા જ મોટા મોટા શૂરવીર હતા, નિર્ભય હતા અને ભગવાન રુદ્રની સમાન જ પરાક્રમી હતા. ભગવાન શંકરની આજ્ઞાથી એ ગણોની ગણના અસંભવ હતી. તે વીર શિરોમણી રુદ્ર સૈનિકો જોર જોરથી સિંહનાદ કરવા લાગ્યા. એમના એ મહાનાદથી 3 લોકો રણગીને ગુંજી ઉઠ્યા. આકાશ ધૂળથી છવાઈ ગયું. દિશાઓ અંધકારથી આવૃત થઈ ગઈ. 7 દ્વીપોથી યુક્ત પૃથ્વી અત્યંત ભયથી વ્યાકુળ થઈ. પર્વતો, વન અને કાનનો સહિત કંપવા લાગી તથા સંપૂર્ણ સમુદ્રોમાં ભરતી આવવા લાગી. આ રીતે સમસ્ત લોકોનો વિનાશ કરવામાં સમર્થ એ વિશાળ સેનાને જોઈને સમસ્ત દેવતા વગેરે ચકિત થઈ ગયા. સેનાના ઉદ્યોગ ખંત ઉત્સાહને જોઈને દક્ષના મુખમાંથી રક્તસ્રાવ થવા લાગ્યો. દક્ષ પોતાની પત્નીને સાથે લઈને ભગવાન વિષ્ણુના ચરણોમાં જેમ દંડ પડે તેમ પડી ગયો. દક્ષે કહ્યું, હે વિષ્ણુ, હે મહાપ્રભો, આપના બળથી જ મેં આ યજ્ઞનો આરંભ કર્યો હતો. સત્કર્મની સિદ્ધિ માટે આપ જ પ્રમાણ માનવામાં આવ્યા છો. હે વિષ્ણુ, આપ કર્મોના સાક્ષી અને યજ્ઞોના પરિપાલક છો. હે મહાપ્રભો, આપ વેદોક્ત ધર્મ
તથા બ્રહ્માજીના રક્ષક છો. તેથી હે પ્રભો, આપે મારા આ યજ્ઞની રક્ષા કરવી જોઈએ, કેમ કે આપ સર્વના પ્રભુ છો. દક્ષની આ અત્યંત દીનતાપૂર્વક વાત સાંભળીને ભગવાન શ્રી હરિ એ સમયે શિવ તત્વથી વિમુખ થયેલા દક્ષને સમજાવવા લાગ્યા. શ્રી વિષ્ણુએ દક્ષને સમજાવતા કહ્યું, હે દક્ષ, એમાં સંદેહ નથી કે મારે તમારા યજ્ઞની રક્ષા કરવી જોઈએ, કેમ કે ધર્મ પરિપાલન વિષયક જે મારી સત્ય પ્રતિજ્ઞા છે તે સર્વત્ર વિખ્યાત છે. પરંતુ હે દક્ષ, હું જે કાંઈ કહું છું એ તમે સાંભળો. આ સમયે તમે તમારી ક્રૂરતાપૂર્ણ બુદ્ધિને છોડી દો. દેવતાઓના ક્ષેત્ર નૈમિષારણ્યમાં જે અદ્ભુત ઘટના ઘટિત થઈ હતી એનું તમને સ્મરણ થઈ રહ્યું નથી. શું તમે પોતાની કુબુદ્ધિને કારણે એ ભૂલી ગયા? અહીં કોણ ભગવાન રુદ્રના કોપથી તમારી રક્ષા કરવા સમર્થ છે? હે દક્ષ, તમારી રક્ષા કોઈને અભિમત નથી, પરંતુ જે તમારી રક્ષા કરવા તૈયાર થાય છે તે પોતાની દુર્બુદ્ધિનો જ પરિચય આપે છે. હે દુર્મતે, શું કર્મ છે અને શું અકર્મ છે એ તમે સમજી શકતા નથી. કેવળ કર્મ પણ ક્યારેક કશું પણ કરવામાં સમર્થ નથી. જેના સંયોગથી કર્મમાં કશું પણ કરવાનું સામર્થ્ય આવે છે એને જ તમે સ્વકર્મ સમજો. ભગવાન શિવ વિના બીજું કોઈ કલ્યાણ કરવાની શક્તિ દેનાર નથી. જે શાંત થઈને ઈશ્વરમાં મન જોડીને ઈશ્વરનું ભક્તિપૂર્વક કાર્ય કરે છે એને જ ભગવાન શિવ તત્કાળ એ કર્મનું ફળ આપી દે છે. જે મનુષ્ય કેવળ જ્ઞાનનો સહારો લઈને અનિશ્વરવાદી થઈ જાય છે અથવા ઈશ્વરને માનતા નથી તે 7 કોટી કલ્પો સુધી નરકમાં જ પડી રહે છે. પછી એ કર્મ પાસમાં બંધાયેલા જીવ પ્રત્યેક જન્મમાં નરકોમાં યાતના ભોગવે છે, કેમ કે તે કેવળ સકામ કર્મના સ્વરૂપનો જ આશ્રય લેનારા હોય છે. આ શત્રુ મર્દન વીરભદ્ર જે યજ્ઞશાળાના આંગણમાં આવી પહોંચ્યા છે ભગવાન રુદ્રના ક્રોધ અગ્નિમાંથી પ્રગટ થયેલા છે. આ વખતે સમસ્ત રુદ્ર ગણોના નાયક એ જ છે. એ આપણા સૌનો વિનાશ કરવા આવ્યા છે, એમાં સંશય નથી. કોઈ પણ કાર્ય કેમ ન હોય, વસ્તુતઃ એમને માટે કશું અશક્ય છે જ નહીં. આ મહાન સામર્થ્યશાળી વીરભદ્ર બધા દેવતાઓને જરૂર ભસ્મસાત કરીને જ શાંત થશે, એમાં કોઈ સંશય જણાતો નથી. હું ભ્રમથી મહાદેવજીના શપથનું ઉલ્લંઘન કરીને જે અહીં રહી પડ્યો એ કારણે તમારી સાથે મને પણ આ કષ્ટનો સામનો કરવો જ પડશે. ભગવાન વિષ્ણુ આ પ્રમાણે કહી જ રહ્યા હતા કે વીરભદ્રની સાથે શિવગણોની સેનાનો સમુદ્ર ધસી આવ્યો. ઓમ શૂલપાણ્યે નમઃ. ઓમ ખટ્વાંગિને નમઃ. ઓમ વિષ્ણુવલ્લભાય નમઃ.